રાજકોટમાં અકસ્માત બાદ પથ્થરમારા મામલે કાર્યવાહી થઈ છે। અજાણ્યા માણસોના ટોળા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। 15 થી 20 લોકો સામે ગુનો દાખલ થયો છે। યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે। સિટી બસમાં તોડફોડ અને પોલીસની ફરજમાં રૂકાવટ કરવી, ડ્રાઈવરને માર મારવો સહિતની બાબતોને લઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી। પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ, મારામારી, રાયોટિંગ, ફરજ રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરાયો છે। પોલીસે વિડીયોમાં દેખાઈ રહેલા 3 શકમંદોને પણ ઝડપી પાડ્યા છે। તો રાજકોટમાં અકસ્માત બાદ જે પથ્થરમારો થયો હતો અને મારામારી થઈ હતી તેને લઈને પોલીસે હવે ગુનો દાખલ કર્યો છે। 15 થી 20 લોકો સામે ગુનો દાખલ થયો છે। યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન તરફથી આ કાર્યવાહી થઈ છે। અજાણ્યા માણસોના ટોળા સામે ગુનો દાખલ થયો છે। રાજકોટમાં અકસ્માતમાં 4 લોકોના મૃત્યુ થયા હતા અને આ મામલામાં કંપનીને માત્ર 2674 રૂપિયાનો દંડ આપી તંત્રએ સંતોષ માન્યો છે। અકસ્માતની ઘટનામાં કંપનીને 50 કિલોમીટર ટ્રીપના દંડની જોગવાઈ છે। મનપા કંપનીને પ્રતિ કિલોમીટર દીઠ 53.48 રૂપિયા ચૂકવે છે। સિટી બસનો કોન્ટ્રાક્ટ દિલ્હીની પીએમઆઈ કંપનીને અપાયેલો છે। સિટી બસનું સંચાલન વિશ્વકર્મા અને નારાયણ નામની 2 એજન્સી દ્વારા કરવામાં આવે છે। એજન્સીનું સંચાલન મનપાના પૂર્વ આસિસ્ટન્ટ ઇજનેર જસ્મીન રાઠોડ અને ભાજપ અગ્રણી વિક્રમ ડાંગર નામની વ્યક્તિ સંભાળે છે। રાજકોટમાં સિટી બસ અકસ્માત મામલે હવે બેઠક થઈ। ઘટના બાદ પોલીસ કમિશનરે બેઠક યોજી। બેઠકમાં અલગ અલગ વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। આ બેઠકમાં પોલીસ કમિશનરે મનપા અને કોન્ટ્રાક્ટ મેળવનાર કંપની તેમજ કંપની અને એજન્સી વચ્ચે કઈ રીતે કરાર થયો એ બાબતે વિગતો મેળવવા આદેશ આપ્યો। સમગ્ર ઘટનામાં કંપની અને એજન્સી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી શકાય છે કે કેમ તે બાબતે પણ તપાસના આદેશ આપેલા છે। કંપની અને એજન્સીના માણસોની જવાબદારી કઈ રીતે ફિક્સ થઈ શકે છે એ બાબતે તપાસ કરવાની સૂચના આપી। વધુ માહિતી મેળવી રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે। અંકિત, એક તરફ લોકોનો રોષ છે અને તે મારામારીની ઘટનાને લઈને પોલીસે ગુનો તો નોંધી લીધો, પરંતુ જે આરોપી છે તેની સામે અને તે કંપની છે જેને કોન્ટ્રાક્ટ મળ્યો હતો સિટી બસને ચલાવવાનો, 2600 રૂપિયાનો દંડ ફટકારીને તંત્ર સંતોષ માની લે છે। આખરે મામલામાં થઈ શું રહ્યું છે? ચોક્કસ પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો ગઈકાલે ઇન્દિરા સર્કલ પાસે સવારે 9:51 સિટી બસનો જે ચાલક છે શિશુપાલસિંહ રાણા તેના દ્વારા 9 જેટલા વાહનોને અડફેટે લેવામાં આવ્યા હતા અને તે જ અંતર્ગત 4 જેટલા વ્યક્તિઓના મોત થયા હતા, જેમાં 2 પુરુષ અને 2 મહિલાઓનો સમાવેશ થયો હતો। સાથોસાથ ત્યાં હાજર રહેલા ટોળાએ બળપ્રયોગ કર્યો હતો અને શિશુપાલસિંહ રાણા નામના વ્યક્તિને, જે ડ્રાઈવર છે કે તેને મેથી પાક પણ ચખાડ્યો હતો અને હાલ તેની કન્ડિશન ખૂબ જ સિરિયસ હોવાનું છે તે જાણવા મળ્યું છે। સાથોસાથ તેની હાલ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડની અંદર હાલ તે સારવાર હેઠળ હોવાનું છે તે સામે આવ્યું છે અને તેને જ પગલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ખુદ પોલીસ છે તે ફરિયાદી બની છે અને અજાણ્યા 15 થી 20 માણસોના ટોળા વિરુદ્ધ છે તે પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ, મારામારી, રાયોટિંગ તેમજ ફરજ રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। 3 જેટલા શકમંદોને ઝડપી પાડવામાં આવ્યા છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી। આ બેઠકની અંદર જુદા જુદા વિભાગના અધિકારીઓ પણ હાજર હતા। ત્યારે પોલીસ કમિશનર દ્વારા સ્પષ્ટપણે સૂચના અને આદેશ આપવામાં આવ્યો છે કે આ જે ઘટના બની છે તેમાં ન માત્ર ડ્રાઈવરની બેદરકારી હોઈ શકે છે, પરંતુ કારણ કે ડ્રાઈવરનું જે લાયસન્સ છે તે ફેબ્રુઆરી મહિનામાં એક્સપાયર થઈ ચૂક્યું છે। ત્યારે સવાલ એ પણ થઈ રહ્યો છે કે આખરે છેલ્લા 2 થી 3 મહિનાથી આ ડ્રાઈવર કયા આધારે છે તે સિટી બસ છે તે ચલાવતો હતો? શું સિટી બસના જે કોન્ટ્રાક્ટ મેળવનારી કંપની છે અને મહાનગરપાલિકાની વચ્ચે જે કરાર થયો છે તે કરારની અંદર કઈ કઈ બાબતો લખવામાં આવી છે? તેની અંદર મહાનગરપાલિકાના અધિકારીઓની જવાબદારી બને છે કે કેમ? સિટી બસનો કોન્ટ્રાક્ટ મેળવનારી કંપની તેમજ એજન્સીની જવાબદારી બને છે કે કેમ? તે તમામ બાબતે તપાસ બ્રજેશ કુમાર ઝા દ્વારા છે તે આપી દેવામાં આવ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જ્યારે રાજકોટની અંદર થોડાક જ સમય પૂર્વે ઇલેક્ટ્રિક બસ આવી છે, ત્યારે ઇલેક્ટ્રિક બસનું જે તમામ ડ્રાઈવરો છે ડ્રાઇવિંગ બાબતેની કેળવણી આપવામાં આવી હતી કે કેમ, તાલીમ આપવામાં આવી હતી કે કેમ,
તે બાબતે પણ હાલ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। જી અંકિત, આભાર માહિતી આપવા માટે। તો રાજકોટની અકસ્માતની ઘટનાએ રાજકોટ જ નહીં સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું છે। તમે પણ ઘટનાને વેદના જોઈ હચમચી જશો। બેફામ સિટી બસે અડફેટે લેતા 4 લોકોના મૃત્યુ થયા હતા, જેમાં એક ચિન્મય ભટ્ટ નામના 25 વર્ષીય યુવકનું પણ મૃત્યુ થયું। એટલું જ નહીં, હચમચી તો ત્યારે જવાશે કે એક મહિલા પહેલા જ તેમના પિતાનું નિધન થયું હતું, જેના આંસુ પરિવારજનોમાં સુકાયા નથી અને ત્યાં પુત્રનું મોત થતા પરિવારમાંથી જાણે આભ ફાટી પડ્યું। પરિવારજનો રડતા આક્રોશ સાથે કહી રહ્યા છે કે તંત્ર આ ઘટનાને 4 દિવસમાં ભૂલી જશે, પરંતુ આવું ફરી વખત ક્યારેય ન બને એ માટે નિયમો બનાવવા પડશે। એટલું જ નહીં, તમને ઝટકો તો ત્યારે લાગશે કે પરિવારજનો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે આ સિટી બસવાળા કાયમ ઓવર સ્પીડમાં જ બાજુમાં જોખમી રીતે ચલાવે છે। સાંભળો પરિવારજનો શું કહી રહ્યા છે। બેને સખ્તમાં સખ્ત સજા આપો। આવું બીજાની સાથે ન થવું જોઈએ। બીજાના નો થરા નો થઈ જાય। બા વઈ ગઈ પહેલા, પછી બાપુ વયો ગયો, છોકરો ભાઈ હતા, બે ભાઈ બેન બે હતા, એમાં ભાઈ વયો ગયો। હવે બેન એકલી થઈ ગઈ, ભાઈ બેન એકલી થઈ ગઈ છે। બેન એક જ છે હવે। હા, કુંવારો હતો, હજી 25 વર્ષનો જ હતો। સજા કરવી પડે, નિયમ કઈ ખારા કરવા પડે। બસ બંધ કરી દો, બસની જરૂરત નથી। રિક્ષા છે, જ્યાં જાવ એ રિક્ષા સસ્તી પડે છે। આ બસ વાળા હાલી કાયમની ચિંતા છે। કાયમ બસ વાળા આવે એ બાજુમાંથી હલાવી જાય છે। કાયમ બીક લાગે છે બસ વાળાથી। બસ બંધ કરાવો। બસ થઈ ગયા 6 વર્ષ થયા। એના પપ્પા 1 મહિનો ને 2 દિવસ જ થયા છે। 1 મહિનો ને 2 દી થયા ત્યાં ભાઈ વયો ગયો છે। એની મમ્મી શેર થઈ ગયા છે, નથી ભાઈ નથી, એક બેન જ રહી છે। છે આ હાચવે નાનાથી જન્મથી 24 એની મમ્મી ગયા 5 વર્ષથી હું હાચવતી હતી। અમે આગળની શેરીમાં રહી છીએ, એની ફૈબા છું। અને ત્યાર પછી એના પપ્પા 5 વર્ષ પછી એના પપ્પા ગુજરી ગયા, મહિનો થયો। દીકરી એકલી થઈ ગઈ, દીકરી એકલી થઈ ગઈ, આ છોકરો વયો ગયો। હવે આ કોણ? અમારો આધાર કોણ? બા તો ઠીક છે, હાલો હાઈવે ઉપર બધા બેફામ ચલાવતા હોય, સિટીમાં આટલું બેફામ બિચારી દીકરી થઈ ગઈ તો હજી એક તો સિરિયસ છે। આ તરફ અમદાવાદમાં ફરી રફતારનો કહેર જોવા મળ્યો। લાડ સોસાયટી રોડ પર અકસ્માત થયો, 2 કાર વચ્ચે ટક્કર થઈ ગઈ, એક વ્યક્તિને ઈજા પહોંચી છે। પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। તસવીર આવી રહી છે અમદાવાદ લાડ સોસાયટી વસ્ત્રાપુરથી, જ્યાં રફતારનો કહેર જોવા મળ્યો। 2 કાર વચ્ચે ટક્કર થઈ ગઈ અને એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે, જેને સારવાર માટે ખસેડાયો છે।